આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધો, પૂર્વભવો, આ બધી વાતો આપણે કરી શકીએ છીએ કારણ કે આપણે પરમાત્માનું શાસન પામ્યા છીએ. જો સર્વજ્ઞોનું શાસન ન હોત, જો જ્ઞાની ગુરુ ભગવંતોનું સાનિધ્ય આપણને ન મળ્યું હોત અને વિશિષ્ટ ગીતાર્થ એવા ગુરુ ભગવંતોની પરંપરા આપણને ન મળી હોત તો ચોક્કસપણે આમાંની એક પણ કથા એ આપણને પ્રાપ્ત ન થઈ હોત, અને કદાચ પ્રાપ્ત થઈ હોત તો એ વિશ્વસનીય ન બની હોત. બહુ સામાન્ય પણ આપણે વિચારીએ તો એવું લાગે કે આમ કોઈ કમ્પેરિઝન માટે કે કોઈને નીચું જોણું કે કોઈની ક્રિટિસિઝમ એવી નહીં, પણ બહુ સામાન્ય પણ વિચારીએ તો અન્ય ધર્મોની અંદરની કેટલીક કથાઓને જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એવું ચોક્કસપણે લાગે ક્યાંક ને ક્યાંક કે આવું થોડી હોય યાર. એમ અચાનક કોઈ ગળું કાપી નાખે, બીજાનું ગળું લગાડી દે, ભગવાન ઈચ્છે ત્યારે લીલાઓ કરે, ભગવાન ઈચ્છે ત્યારે કોઈને સંહારી દે. આ બધી વાતો સાંભળીને એવું લાગે કે આ લોજિકલી કેટલું પ્રેક્ટિકલ લાગે. થોડું મુશ્કેલ છે ડાયજેસ્ટ કરવું, પચાવવું. પણ આપણે આજે કેટલાક અઠવાડિયાથી કેવી રીતે 8-10 દિવસથી આ કથાઓ લઈએ છીએ અને ઓવરઓલ પણ જીવનમાં આપણે ઘણી કથાઓ સાંભળી હોય છે પૂર્વભવોની બધાની. પણ એ સાંભળીને ક્યારે આપણને એવું નથી લાગતું કે આ પ્રેક્ટિકલી પોસિબલ જ નથી. કેમ આવું? ફક્ત એટલા માટે નહીં કે આપણા ધર્મની છે, એટલા માટે કે આપણે ત્યાંની બધી જ વાતો તર્કસંગત છે. તમે એને ખોટી સાબિત કરવી હોય તો પણ ન કરી શકો, કારણ કે એ સર્વજ્ઞની આંખ નીચેથી પસાર થઈ છે, સર્વજ્ઞના મુખમાંથી નીકળી છે. એમાં કોઈ પણ વસ્તુનો અતિરેક, કોઈ પણ વસ્તુનો વિશેષપણે એને ઉપસાવવાનો ભાવ, કોઈને મોટા કરવાની ધારણા, કોઈને નીચું બતાવવાની ઈચ્છા, આમાંનું કંઈ ન મળે. અને એટલે જ સર્વજ્ઞનું શાસન, સર્વજ્ઞનો ધર્મ એ મહાન છે. આપણે ત્યાં પંચસૂત્રની અંદરમાં પણ જ્યારે દેવગુરુ ધર્મની વાત મૂકી ત્યારે કેટલાક વિશેષણો સાથે આ વાતોને મૂકી છે. દેવ કેવા, ગુરુ કેવા, ધર્મ કેવો, ધર્મની આગળ વિશેષણ લગાડે છે. સર્વજ્ઞ ભગવંતોએ જે પ્રેરણા કરી છે એ ધર્મ. આ બધી વાતોને આપણે એટલા માટે જ ઊંડાણપૂર્વક સમજવાની હોય છે કે એના દ્વારા સમજાય કે કેમ આ શબ્દ વાપર્યો. એ લોકો કંઈ ફ્રી હશે નહીં, એ લોકોને કંઈ બસ આમ ભાષા વૈભવ દેખાડવો છે એવું તો હશે નહીં. ધર્મની આગળ બીજા કેટલા બધા વિશેષણો લાગી શકે એમ હતા, પણ અહીંયા આ જ કેમ મૂક્યો? કારણ કે તર્કસંગત હોય એ જ મગજને અસર કરી શકે, અને જે મગજને અસર કરી શકે એ હૃદયમાં સ્થાયી થઈ શકે. અને આવી તર્કસંગત વાતોનો સમૂહમાં હજી એક કડી આપણે ઉમેરીએ. ગયા વખત સુધી આપણે ગોશાળાનો પૂર્વભવ જોયો. ગોશાળાનો વર્તમાન ભવ તો આપણને ખબર છે, એટલે એના ઊંડાણમાં જવાનો અર્થ નથી, પણ મૂળ મુદ્દો આ છે કે આ દૃષ્ટાંત પરથી આપણે એક વસ્તુ સમજી શકીએ છીએ કે આપણે ગમે તેટલા ઉત્તમ વ્યક્તિના સાનિધ્યમાં રહીએ, એમની ઉર્જામાં રહીએ, એમના પ્રભાવ હેઠળ રહીએ, એમને ગુરુ માની લઈએ, તેમ છતાં પણ જો આપણે પોતે આપણી મતિને વ્યવસ્થિત નથી રાખી શકતા, પ્રામાણિક નથી રાખી શકતા, તો એ ઉત્તમ તત્વ હોવા છતાં પણ આપણે તરી શકતા નથી.
આ દ્રઢ સિદ્ધાંત છે. ભગવાનનું શાસન વ્યક્તિવાદમાં કેમ નથી માનતું એનું આ દ્રષ્ટાંત છે, એનું ઉદાહરણ છે. એ પૂર્વભાવમાં ગોશાળાના જીવને ગણધર ભગવંતનું સાનિધ્ય મળ્યું. ગણધર ભગવંતના હાથેથી દીક્ષા લીધી છે. અને તેમ છતાં ફક્ત એક નાનકડી વાતની અંદરમાં પૃથ્વીકાયમાં જીવ છે એ વાતના સ્વીકારની અંદરમાં એને જો ભેદ પડ્યો તો ગણધર ભગવંતની ઉત્તમતા પણ એને બચાવી શકી નહીં. અલબત્ત આમાં ઉત્તમ વ્યક્તિની અશક્તિ નથી. આમાં એ જે વ્યક્તિ છે, જીવ છે, એની પોતાની અયોગ્યતા, અપાત્રતા એ મુખ્ય કારણ બને છે. એટલે આ વ્યક્તિવાદ વિનાનું પરમાત્માના શાસનનું તંત્ર એને બહુ સમજણપૂર્વક આપણે મનમાં ધારી લેવું જોઈએ. એવી વાત નથી કે એમના સાનિધ્યની કોઈ અસર નથી. આપણે ત્યાં દરેકે દરેક ધર્મગુરુ નિશ્ચય જ કીધો છે. પણ તરવા માટે જીવે પોતે પુરુષાર્થ જે કરવો પડે એ વાતને જરાય ગૌણ નથી કરાતી. એટલે આ મોરલ, આ સમરી, આ સાર એ વિશેષપણે આપણે ગોશાળામાંથી લઈએ કે અંતે જો તરવાનું આવશે ત્યારે આપણે જ તરવું પડશે. તરવાના અનેક ભાવોમાંનો એક ભાવ એ હવે જેમની કથામાંથી આપણને પ્રાપ્ત થાય છે એવા વ્યક્તિની પૂર્વભાવની કથા તરફ આપણે આગળ વધવાનું છે. આ વ્યક્તિની કથા પણ આપણને પર્યુષણાના પ્રવચનમાં સાંભળવા મળી જાય છે. આપણે બધાએ નામ સાંભળ્યું હશે. આ કથા લેવાનું આજે પણ એક વિશેષ કારણ છે, એ પણ આપણે આગળ જોઈશું. નામ છે આર્દ્રકુમાર. લગભગ આપણે સાંભળેલું નામ. જેવું નામ સાંભળીએ એટલે આપણને તરત ખ્યાલ આવે કે હા બરાબર છે, અનાર્ય દેશમાં જન્મેલા. એમાંથી એમને અભયકુમારે સરસ મજાની બધી સહાય આપી, કલ્યાણ મૈત્રી નિભાવી અને અંતે આર્ય દેશમાં આવ્યા, દીક્ષા લીધી અને પોતાનું જીવન ઉજમાડ કર્યું. બસ આટલી કથા આપણને ખબર હશે. આ કથાના ઊંડાણમાં જવાની આપણને ઈચ્છા નહીં જાગી હોય, કારણ કે આપણે એને બહુ સમય જ નહીં આપ્યો હોય. પ્રશ્ન ન થાય કે એવું તે શું કર્યું કે અનાર્ય દેશમાં જન્મ્યા, અને એવું છે શું કર્યું કે અનાર્ય દેશમાં જન્મ્યા પછીથી જે જવલ્લે જ કોઈકને ચાન્સ મળે એવો ચાન્સ એમને મળ્યો કે અભયકુમારને એમને કંઈક આવું મોકલવાનું મન થયું, પરમાત્માનું બિંબ, અને એ બિંબ જોયા પછીથી ચિક્કાર પુરુષાર્થ કરીને ભાગી છૂટ્યા અને પછી અહીંયા આવ્યા. આ બધું કોઈ કારણથી જ થયું હશે. અકારણ તો આ સૃષ્ટિમાં કંઈ થતું નથી. તો એ કયું કારણ છે? એ કારણના ઊંડાણમાં આજે જવાનો પ્રયત્ન કરીએ. મગધનો દેશ છે, વસંતપુર નગર છે, અને સામાયિક નામના એક શ્રેષ્ઠી છે. એમનું નામ જ સામાયિક. આ શ્રેષ્ઠીની પત્નીનું નામ છે બંધુમતી. અત્યંત સ્નેહ બંનેને એકબીજા પર. સ્નેહ એટલો કે એ રાગનું પણ કારણ બની જાય એ લેવલ સુધીનો સ્નેહ. સામાન્ય રીતે પતિ પત્નીના સંબંધોની અંદરમાં એકબીજાની આવશ્યકતા એ તો બંનેને વર્તાતી જ હોય. એ આવશ્યકતાના આધારે કેટલોક સ્નેહ ઊભો થાય જ, પણ આ એ સ્નેહથી આગળ વધી અને એકબીજા પ્રત્યેનો અનુરાગ, એ અનુરાગ પણ બહુ વિશેષપણે, દ્રઢપણે એમાં રહેલો હતો. જીવન બહુ જ સુખપૂર્વક જઈ રહ્યું હતું. એવામાં આચાર્ય સુસ્થિત સુરીશ્વરજી મહારાજા એ વસંતપુર નગરમાં પધાર્યા. બધા જઈ રહ્યા હતા એટલે આ લોકો પણ બંને જીન ભક્તિના ભાવે, ગુરુ ભક્તિના ભાવે ધર્મ દેશના સાંભળવા માટે ગયા. બંને જણાએ દેશના સાંભળી. પેલી જ દેશના સાંભળી હજી તો સાહેબની.
અને શેઠનો આત્મા ખળભળી ઉઠ્યો. વિષય સુખો પ્રત્યે વૈરાગ્ય જાગ્યો. પ્રવચનના એક એક પદાર્થો અંશો સાંભળતા સાંભળતા એમને એવું લાગવા લાગ્યું કે સંસારવાસ ધુમાડા કરતાં પણ વધારે તુચ્છ છે. પોતે ભોગવેલા સુખો, પોતે માનેલા સુખો, એ બધા બહુ ક્ષણિક સુખને આપી અને બહુ મોટા સમય માટેના, દીર્ઘ સમય માટેના દુઃખોને આપનારા છે. ઘરે ગયા પણ ઘરની અંદરમાં હજી મન ચોંટતું નથી. વાત કરી બંધુમતીને, પોતાની પત્નીને, કે આજના પ્રવચનની અંદરમાં સાહેબે જે રીતે બધું લીધું એ સાંભળીને તો ખરેખર એવું લાગ્યું કે આ સંસાર કેટલો ભયાનક છે. કેવા પારાવાર દુઃખો અનંત કાળ સુધી સહન કરવાના જીવે આવે છે. બંધુમતીને આશ્ચર્ય થયું, પણ બહુ વિશેષ ન થયું, કારણ કે પોતાને પણ એટલો જ અને એવો જ વૈરાગ્ય જાગ્યો હતો. આમાં સરસ સમજવાની વાત આ છે, જે માણસ સૌથી વધારે ભોગમાં આસક્ત હોય એ માણસમાં આ ભોગથી ઉપર ઉઠી અને એક્સ્ટ્રીમલી એટલે અતિશય વિપરીત દિશામાં જવાની શક્યતાઓ વધુ હોય છે. આપણે ત્યાં કહેવત છે, કમ્મેશુરા તે ધમ્મેશુરા. અને આવા કેટલા બધા દ્રષ્ટાંતો આપણને ખબર પણ છે કે સાવ આમ એક કાચી સેકન્ડમાં, કાચી ક્ષણની અંદરમાં સંસારને લાત મારીને વહી જનારા આત્માઓના જીવન જોયા હોય તો આપણને એમ લાગે કે આમનાથી છૂટવું કેવી રીતે હશે. શાલિભદ્રજીનો જીવ, ધન્નાજીનો જીવ, આ બધા વ્યક્તિઓને સાંભળીએ તો એવું લાગે કે ઓહો, આપણને મળેલા સાવ ચીંડી કહી શકાય, સાવ તુચ્છ કહી શકાય એવા સુખોમાં પણ આપણું મન કેટલું આસક્ત રહે છે. અને આ બધા લોકો આ જગતના અત્યારના શ્રેષ્ઠતમ સુખોને પણ સાવ તુચ્છ ગણાવે એવા સુખોને પામનારા હતા. અને છતાંય કાચી ક્ષણની અંદરમાં છોડીને નીકળી ગયા, સાવ મામૂલી નિમિત્તમાં. એ દેખાડે છે કે જે કમ્મેશુરા હતા એ ધમ્મેશુરા થઈ શક્યા. અહીંયા સામાયિક શેઠ માટે પણ એમની પત્નીને એવું લાગ્યું કે વિષય સુખની અંદરમાં, આસક્તિમાં અતિશય ગાઢપણે ડૂબેલા હતા. અને એટલે ઝટકો બહુ ફાસ્ટ લાગ્યો, બહુ જલ્દી ઝડપથી લાગ્યો. આપણા બધાની સ્થિતિ છે ને થોડી મીડવાળી છે, મધ્યમવાળી છે. આપણને સુખોમાંય થોડો ડર લાગે છે અને એના કારણે વૈરાગ્યમાં પણ ઉણપ કેટલી હોય જ છે, દ્રઢતા નથી આવતી. અને એટલે જ આપણે ત્યાં ધર્મ એ સાત્વિક માણસોને આધીન હોય છે એવો શબ્દ ઘણીવાર વપરાયો છે. આપણી સાત્વિકતા એ બહુ મંદ હોય છે અને એ મંદ સાત્વિકતાને તેજ કરવા માટે જ પરમાત્માની દેશના ગુરુ ભગવંતોના પ્રવચનો, શ્રુતનું અવગાહન, ચિંતન મનન, ઉહાપો, આ બધું જરૂરી તત્વો છે. અહીંયા આ સામાયિક શેઠને વૈરાગ્ય થયો દ્રઢ. બંધુમતીએ એમને સમર્થન આપ્યું કે તમારી વાત સાચી છે, સંસાર ખરેખર ભયંકર છે. બંનેઓને વાત કરી, ગુરુ ભગવાનનું હજી કેટલુંક સાનિધ્ય મેળવ્યું, પોતાના વિચારોને દ્રઢ કરતા ગયા, ગુરુ ભગવાન પાસે વ્યક્ત કરતા ગયા. બંને જણની અંદરમાં પાત્રતા દેખાણી. આ બંને ગુરુ ભગવંત પાસે દીક્ષાની માંગણી કરે છે અને ગુરુ ભગવંત અંતે એમને દીક્ષાની હા પાડે છે. બંને જણા દીક્ષા લે છે. મહાભિનિષ્ક્રમણનો એ માર્ગ બંને જણા એ અત્યંત વૈરાગ્યપૂર્વક ગ્રહણ કરે છે. મહાવ્રતોનું દ્રઢ પાલન બંને જણા કરતા થયા. જ્ઞાનના અર્જનમાં લઈ લીન બનતા ગયા. અને એમાં પણ સામાયિક શેઠનો આત્મા જે છે એ તો ગુરુ ભગવંતની નિશાની અંદરમાં, જ્ઞાનોપાર્જનની અંદરમાં એટલા બધા પ્રવૃત્ત બન્યા કે આગળ વધતા વધતા વધતા
આચાર્ય બન્યા અને ગીતાર્થ પણ બન્યા. એ સામાયિક મુનિને પોતાનો બહુ મોટો મુનિ પરિવાર થયો. આ બાજુ જે બંધુમતીજી હતા, એમને શ્રાવિકા, જે સાધ્વીજી બનેલા, એ પણ ગુરુ નિષ્ઠાની અંદરમાં એટલા બધા આગળ વધ્યા કે આગળ વધતા વધતા છેક પ્રવૃત્તિને પદના નજીક પહોંચ્યા. એમના ગુરુ જે છે ગુરુણી એ પ્રવૃત્તિની હતા અને ત્યારબાદ પોતે પ્રવૃત્તિની પદ પામે એ પાત્રતા તરફ પોતે આગળ વધ્યા. બંનેવે પોતાના વૈરાગ્યને ખૂબ દ્રઢ કર્યો. અને એના કારણે શું થયું? તો કે બંનેની પાત્રતાનો અદ્ભુત વિકાસ થવા લાગ્યો. બંનેની પ્રભાવકતાનો પણ અદ્ભુત વિકાસ થવા લાગ્યો. હવે એકવાર સામાયિક મુનિ પોતે જે ગામમાંથી દીક્ષા લીધી હતી એ ગામમાં આવ્યા. આખો મુનિ પરિવાર એમનો પણ ભેગો આવ્યો. સાધ્વીજીનો સમુદાય હતો એ પણ અનાયાસે એ સમયે ત્યાં ભેગો થયો અને બધા એ ગામની અંદરમાં રોકાયા. સામાન્યથી ઘણા વખતે બંને એકબીજા સાધ્વીજી ભગત અને સાધુ ભગત મળ્યા હતા એટલે કેટલીક વાર વંદન કરવા વગેરેનો વ્યવહાર થવા લાગ્યો. અને એવામાં એક નબળો દિવસ, એક નબળી ક્ષણ એવી આવી કે આ સામાયિક મુનિવરને પૂર્વના જે વિષયો સેવ્યા હતા એની આસક્તિનો આંશિક ઉદય શરૂ થયો. પોતે ગીતાર્થ છે, બધા જ ભાવોને સમજી શકે એમ છે. ખ્યાલ આવવા લાગ્યો કે આ નગરની એટલે કે સ્થળની અસર છે મારી ઉપર. આ જ નગરની અંદરમાં કેટલીય વાર કેટલીય જગ્યાઓએ ક્યાંક હું ફર્યો તો એનું સ્મરણ મને વારંવાર થાય છે. અને એ સમયે મારી પત્ની તરીકે બંધુમતી સાથે મેં કેવા રાગના આસક્તિના બંધનો બાંધ્યા હતા એનું પણ મને સ્મરણ થાય છે. ટેકનિકલી જોવા જઈએ તો ત્યાં એ પોતે ગીતાર્થ છે, એમણે વિચારોને અટકાવવા જોઈતા હતા. પણ આ ઉદયની હારે પોતાનો પ્રમાદનો ભાવ ફળ્યો અને પોતાના વિચારોની અંદરમાં થોડે અંશે, શરૂઆતમાં કોઈ પણ વિચાર બહુ ઓછા સમય માટે ન જોઈએ, થોડે અંશે એ વિચારમાં પ્રવૃત્ત બનતા ગયા. અને એવામાં સાધ્વીજી ભગવંત ના વૃંદ સાથે વંદન કરવા આવ્યા. એમને બધા વંદન કરી રહ્યા છે અને આમની નજર જે પોતાની પત્ની હતા એવા બંધુમતીજીના દેહ ઉપર ઠરી. વિચારો તો નબળા હતા જ, એમાં સામે નિમિત્ત પણ નબળું થયું. પેલા સાધ્વીજી ભગવંતને તો ખબર પણ નથી કોઈ પણ વસ્તુની. અને આ મહાત્મા પણ જે રીતે જોઈ રહ્યા છે એ રીતમાં કોઈને નબળો વિચાર પણ ના આવે. કારણ કે મહાત્મા બહુ સામાન્યથી ગીતાર્થ છે અને કેટલીક વાર આવી રીતે આવવા જવાનું, વંદન કરવાનું વગેરે થયું હોય એવા સમયે પણ એમની ગીતાર્થતાનું પરિમાણ એમને જોયું હોય છે. એટલે કોઈને શંકા જવાનો પ્રશ્ન નથી આવતો. પેલા સાધ્વીજી ભગવંત તો વંદન કરીને નીકળી ગયા, પણ આ સામાયિક મુનિને એ સાધ્વીજી ભગવંતની સાથે પૂર્વમાં જે વિષય સુખ ભોગવ્યા હતા એ બધા યાદ આવવા લાગ્યા. તીવ્ર મોહનીય કર્મનું આક્રમણ થયું. પોતે લડી ન શક્યા. આટલું મોટું વિશાળ જ્ઞાન હતું, ગીતાર્થ હતા, પણ એ જ્ઞાન એમને બચાવી ન શક્યું. તેઓ મોહના હુમલાની સામે હણાઈ ગયા. આ બધી ક્રીડાઓનું સ્મરણ, વિષયોનું સ્મરણ એ હવે એમના મનને પૂર્ણપણે કબજો જમાવીને બેસ્યું હતું. આ વાતો કંઈ છુપાઈને તો રહી ન શકે. વાતો ધીરે ધીરે છતી થવા લાગી. પોતે પોતાની હારના મુનિ ભગવંતોને કહી દીધું કે મારે
હવે બંધુમતી સાથે ફરીથી સંસાર માંડવો છે. બધાને આઘાત હતો, આશ્ચર્ય નહીં. કેટલા બધા એમના શિષ્યો આ વસ્તુ માટે એમને સમજાવે પણ છે એમની મર્યાદા અનુસાર. પણ હવે એક ઘેલછા જાગી ગઈ છે અને ઘેલછાને પોતે જ દૂર કરી શકે એમ હતા. અને પોતાનો આત્મા તો ઊંઘમાં હતો, મોહની ઊંઘ છે, પ્રમાદ છે, એમાં હતો. એટલે કોઈનું કંઈ પણ કીધેલું એ એમને મન પર અસર જ નથી કરતું. શાસ્ત્રોની વાતો, ભગવાનના શાસનની વાતો એ પણ એમને સમજાવવામાં આવે છે. પોતે પાડેલા આચારોનું પણ એમને સ્મરણ કરાવવામાં આવે છે. પણ બધું વ્યર્થ છે. મુદ્દો આ છે, લીધેલું સંયમ પણ જો આપણને સ્મરણમાં નથી રહેતું તો એ સ્મરણ અને એ સંયમ એ બંનેથી વિખૂટા પડીને આપણે કયા માર્ગે ન જઈ શકીએ મનથી, એ પ્રશ્ન છે. અને જો એક સંયમીના જીવનની આ સ્થિતિ હોય, આવી થઈ શકે, તો આપણે તો પછી કોઈ વિસાતમાં જ નથી. એટલે કેટલી જાગૃતિ જોઈએ એ માટે આપણે આ દ્રષ્ટાંતને લઈએ છીએ. ફક્ત સંયમ લેવાથી કામ પૂરું થઈ જશે એ વિચારણાથી થોડું આગળ વધવા જેવું છે. સંયમ બહુ જ આવશ્યક છે, પણ સંયમ પછીનું જીવન પણ એટલું જ આવશ્યક છે. નેટ પ્રેક્ટિસ બહુ આવશ્યક છે, પણ નેટ પ્રેક્ટિસ પત્યા પછીથી જ્યારે મેચ રમવા જઈએ ત્યારે એમાં ધ્યાનથી રમવું એ પણ વધુ આવશ્યક છે. બસ સ્થિતિ આ છે. અને આ સ્થિતિને આ સામાયિક મુનિ ટેકલ ન કરી શક્યા. શું થાય છે એ જાણવા આવતીકાલે ફરીથી મળશું. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.